કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આણંદ ખાતેથી આ પદયાત્રાની શરૂઆત થવા જઈ રહી હોય અને આજે આ એકતા પદયાત્રાની શરૂઆત થઈ હોય તેમાં અનેક વિભૂતિઓ હાજર રહ્યા હતા, જેમાંના એક એટલે માનસી જોશી। બેડમિન્ટન પેરા ઓલિમ્પિકના વર્લ્ડ ચેમ્પિયન માનસી જોશી પણ આ રાષ્ટ્રીય એકતા પદયાત્રામાં સહભાગી બન્યા હતા, જોડાયા હતા। અને જ્યારે આ પ્રકારની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય તો તેમણે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે રાષ્ટ્રીય એકતા પદયાત્રા એકતાનો સંદેશ આપે છે, સરદારના વિચારો જન સુધી પહોંચે તે માટે તેમણે પણ આ પદયાત્રાને આવકારી, સાથે જ રાષ્ટ્રીય કક્ષાની આ પ્રકારની યાત્રાનું આયોજન કરવા બદલ તેમણે સરકારનો પણ આભાર માન્યો। ગુડ મોર્નિંગ, મારું નામ માનસી જોશી છે। હું એક પેરા બેડમિન્ટન પ્લેયર છું અને મને ખૂબ જ આનંદ છે કે હું આજે આણંદમાં યુનિટી માર્ચમાં પ્રેઝન્ટ છું। જે આજ સુધી ઓલમોસ્ટ 800 જેટલા યુનિટી માર્ચ ડિસ્ટ્રિક્ટ લેવલ પર, સ્ટેટ લેવલ પર ઓર્ગેનાઇઝ થયા છે અને હવે અત્યારે નેશનલ યુનિટી માર્ચ આપણા અહીંયા ગુજરાતમાં જ તે યોજાયેલી છે અને સરદાર વલ્લભભાઈ પટેલની 150th બર્થ એનિવર્સરી આપણે આવી ગ્રાન્ડ વે અને સક્સેસફુલ વેમાં સેલિબ્રેટ કરીએ છીએ, જેમાં આપણે ડિસ્ટ્રિક્ટથી લઈને નેશનલ લેવલ સુધી આપણે બહુ બધા લોકોને છોડીએ છીએ। આ એક યુનિટી માર્ચ છે અને મને ખૂબ જ ગર્વ છે કે હું આના ઇનોગ્રેશનમાં આજે પ્રેઝન્ટ છું। થેન્ક યુ।